અમે કુવાડા પોગી ગયા છીએ દ્વારકાધીશ હોટલે. 7 વાગ્યાનો અમને ટાઈમ આપવામાં આવ્યો હતો. 7:09 થઈ છે. હું અને દિલીપભાઈ પેર કરે છે ડિવાઇસ એનું કનેક્ટ. અમે હવે અત્યારે 3 જણાની રાહ જોઈ રહ્યા છીએ. એક મનસુખ કુમાર, બીજા કરણ દાંડિયો અને ત્રીજા મારા લગા મામા હજી આવ્યા નથી. શું કેવું દિલીપભાઈ તમારે? 7 વાગ્યાનો ટાઈમ આપ્યો. કેટલા વાગ્યા આપણે જુનાગઢ પહોંચવાનું હોય? 7 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 10 મિનિટ અમે મોડા છીએ, છતાં પણ હજી લોકો આવ્યા નથી. અમે રાહ જોઈ છીએ. જે લોકેશન અમને આપવામાં આવ્યું હતું એ લોકેશન અમે પહોંચી ગયા છીએ. 7:23 થઈ તો હજી આવ્યા નથી લોકો. હવે અમે અહીંયાથી નીકળી ગયા છીએ, બીજી જગ્યાએ ક્યાંક જાવી છીએ. શું કેવું દિલીપભાઈ તમારે? હવે એટલે હાલો ને કઈ 7:30 થયા ભલા માણા. દિલીપભાઈ ક્યારના ખારા થઈ ગયા છે. આમ હોય એક જ વસ્તુ કે તો હવે જલ્દી તમે આવો તો સારી વાત છે. 7 વાગ્યાના 7:30 વગાડી દીધા એવું કહેવાનું છે દિલીપભાઈનું. હવે અમે એક હોટલ ગોતવી છીએ સારી, જ્યાં દિલીપભાઈ થોડા ફ્રેશ થઈ જાય. અમે નેશનલ હાઈવે 8A ઉપર રાજકોટ બાજુ નીકળી ગયા છીએ. પંપે છે. દિલીપભાઈને થોડુંક ફ્રેશ થવું છે. દિલીપભાઈ કે અહીંયા નહીં મજા આવે પંપે, કોઈ ખારી હોટલે રાખી દો, પંપે ન રાખો. 7:30 કર્યા ભારે કરી. કુવાડવાથી અમે છેક વોટર પાર્ક સુધી પહોંચી ગયા, પણ ક્યાંય અમને હોટલ મળી નહીં. હવે દિલીપભાઈએ ગાડી વાળી છે પાછી. હવે પાછા અમે જાવી છીએ કુવાડવા સાઈડ. 7:30 થઈ ગયા છે, હજી આવ્યા નથી. હજી અડધી કલાકનું કહે છે. અમે કીધી હોટલે પાછા આવી ગયા. દિલીપભાઈ કે હવે ફ્રેશ થવું નહીં. દિલીપભાઈ ક્યારના ખીજાય છે ને ખારા થઈ ગયા છે. ઘરે આવ્યું જવું પાછું ને આમ ન હોય તેમ ન હોય એવું કરે છે. ને મોહન દાદા ફાઇનલી અમને મળી ગયા છે અહીંયા. તો જલ્દી જ લગભગ એ બધા મળી જાય છે. હવે જોવી કેટલી વાર લાગે, ક્યારે આવે છે. બેઠી ત્યાં લઈ ગયા અહીંયા. 7:45 થઈ. કુમાર આવી ગયા એક આવી ગયા છે. બીજા બધાની ખબર નહીં. કુમાર ક્યાં બાઇક મૂકવા ગયા? કુમાર હેન્ડલ લોક મારવાનો ટ્રાય કરે પણ હેન્ડલ લોક થતો નથી. કેટલી ટ્રાય કરી, છેવટે હેન્ડલ લોક માર્યા વગરના વહાઈ ગયા. ફાઇનલી આવ્યા છે. હવે હેન્ડલ બેન્ડલ લોક લાગ્યો નથી તોય દાંત કાઢતા હલાવે છે. આવો કુમાર આવો. 8:30 થયા છે ત્યારે હવે લગામમાં આવ્યા. 7 વાગ્યાનું કીધું હતું, 8:30 વાગ્યા ત્યારે લગામમાં અને દાંડિયો. સાથ કરે આવી નહીં તે ગયા હે બધા, પણ હજી વગદાયું જ કરે છે. કોઈ વાતે પાર આવતો નથી. જો આ ભાઈ ત્રીજી વાર ચા પીવે. એકવાર ઘરે પીધો, એકવાર અહીંયા આવીને પીધો ને હજી એકવાર 8:30 નથી થયા ને ત્યાં કરે નહીં. જો માવા બનાવે, પાણી. મનોજ મામા સિગરેટ લીધી છે. દિલીપભાઈ 2 સિગરેટ પીવાનું ચાલુ કર્યું છે. જો બિસ્ટોલવાળા આવી ગયા. કુમાર જો હજી બિસ્ટોલું પીવે. ચા પીધી બિસ્ટોલું કેટલું પીશે. આ મનોજ મામા જો દિલીપભાઈ એમને બેઠા છે. ફાઇનલી હવે અમે ખાટડીથી કુવાડવા અને કુવાડવાથી જુનાગઢ જવા માટે નીકળી ગયા છીએ. કેટલા વાગ્યા મામા? જોવો તો જરા. 8:07 વાગ્યાના અમે રાહ જોતા હતા. આ 8:30 કર્યા, 1.5 કલાક બેહાડી રાખ્યા છે. કેવી હતી? તો તમારે અમને 8 વાગ્યાનો ટાઈમ દેવાય ને. તો તમારે 8 વાગ્યાનો ટાઈમ અમને દેવાય ને મામા. મજા આવે ત્યારે દઈએ ભાઈ. જાહો જલાલી નથી મારા કલેજા. 1.5 કલાક બેહાડી રાખ્યા. કુમાર
2 કલાકમાં પહોંચવાનું છે જુનાગઢ અને બરોબર સડવાનું કેટલામાં? 5 કલાકમાં એટલે આ 2 કલાક ફોનમાં તમે કહેતા 2 કલાકમાં સડી તો જાય અમારી સુસ્તીની વાત છે એટલે સુરતી નહીં ફૂર્તીની વાત હા છે મારી પૂર્તિ એવી કે 2 કલાકમાં જુનાગઢ ગિરનાર સડી જવું હોય આપણે કોમ્પિટિશન કેવું કે નહીં હું કે નહીં હા એ પોતે બોલો એ 1 કિલોમીટર તો અમે કાંઈ હાલવા જઈએ એટલે બરોબર 1 કિલોમીટર ઓકે હાલો શરૂ આ 1 કિલોમીટર હાલવા જાય જુનાગઢ થતો હોય તો 15 ખારડીથી રણુજા સુધી દરરોજ હાલવા જાય એના ભરોસે એમ કે હું 2 કલાકમાં ડુંગર ચડી જાય બરોબર કોઈ વાંધો નહીં. ગેરંટી આપું તમે આગળ જોજો દિલીપભાઈ પાયા નો જોતા નકર બધા ચડી જઈશું ઉપર રાજકોટ ગોંડલવાળો બાયપાસ લીધો છે અને કુમારે અમારે સસમાં ચડાયા છે આ બાજુ કેવા લાગો છો હેન્ડસમ લાગુ કેવા હેન્ડસમ હા 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 આ બાજુ જો ફરીથી વાહ એટલે આ પણ કુમાર ક્યાં પહોંચ્યા હવે આપણે ગોંડલ ગોંડલ પહોંચી ગયા છીએ હવે ગાંઠિયા ખાવાની વાત છે શું કેવું કરે તારે દિલીપ ખવારે છે શું કેવું દિલીપભાઈ તમારે દલીપ ખોરા દલીપ તમે બાબતમાં હું કહેવા માંગો છો તમે વાયા નો ફરતા વાયા નો જોતા ડન હા એટલે અહીંયા નહીં ગાડી ઊંધી વળી જાય ભલા મને ગાંઠિયા ખાઈ નાખવાની વાત છે હે એટલી બધી ફાટે ના બાકી ફાટવા સમજો મનસુખભાઈ તમારું કેવું હોય તો ભૂલી જાય મોગલ બોને બેઠી હોય હો. મોગલ કયો તો ઈ ને માગલ કયો તો ઈ બાકી દિલીપ હમણાં રાખે એટલે બટકું ખાઈ નાખી બાકી દિલીપ આમ જો બહુ ભૂખ લાગી નથી મને વીકો થાય ઓલા વાત છોડે વાત ની મને બીક નથી લાગતી વસ્તુ યાદ રાખવાની કે આપણું મોત લખ્યું હોય આપણે બેઠા હોય ને એ ફાંકીને વ્યો છે અંદર વાત કરી જાય હોટલ પણ આપણે હારે મોત લેવા જઈ દિલીપ પણ હારે ક્યાં ગાડી થોડું હોન્ડા હાલે બધો દિલીપભાઈ ની ઘાણી કરે કરણ ક્યારનો બધાય ત્રણ ચારે બધાય ઘાણી કરે દિલીપભાઈ ની હાલતી હોય ને એ ઘાણી નથી કરતા હકીકત બીક લાગે છે થોડીક મારે કઈ ઘાણી નથી કરતા હકીકત બધા ખોટું શું કહેવાનું સાચી વાત છે કાવા એવા મારે આયા જીવ વધારે થઈ જાય છે એકવાર માણ તો અહીંયા ઘરે જવા દીધા હોય આ ભાઈને રાતે હૂતો નથી 2 વાગે હૂતો 3 વાગે પાછો ડોબા દોવા ઊભો થઈ ગયો છે ઊંઘ આંખોમાં ભરી છે પણ તોય કોઈ નથી નીંદર નહીં થતી કા બાપા કેમ નીંદર નહીં થતી તને દિલીપભાઈ આમ તમારા ભાઈ હા કે ડ્રાઇવિંગ ફર્સ્ટ ક્લાસ એક નંબર કઈ મેં તો તેથી રાજકોટ અમે ગયા મનસુખભાઈ ગાડી આંકી હું પ્રેમથી ઉઈ રહ્યો એવી નીંદર કરી જો કે અમે કરી નથી ઘડીક રહેજો ભાઈ બાપુનો ફોન આવે હું કઈ જોઈ દિલીપભાઈ નું ફેવરિટ રેસ્ટોરન્ટ આવી ગયું છે ખોડિયાર હોટલનો ફોટો લ્યો જો વિડિયો લ્યો બાજુ ટ્રાફિક જો તમે ખાલી હા એમ બાકી તું વિડિયો કરી ખાવ ખા ભાઈ નાસ્તો કરવા ઉભા રહી ગયા હી દિલીપ પાર્કિંગ એમ કરી નાખ્યો લીવર માં કઈ ઉભરે ઉતરી જાય ઓલો ગાંડો ભાઈ કે પણ કે જો એમ કે તમે આ તમારી જીગા ને મારી જે ઉતર હોટલ અંદર આવી ગયા શું કેસ ભાઈ તું તારે 2 સાઈઝ ની થેલી જોઈશે કુમાર ગયા હે ઓર્ડર દેવા હોટલ તો હારી છે કે હોટલ હારી ને બીજું કઈ બોલાય એવું નથી શું કીધું મામા કઈ કયો હોટલ હારી હે બીજું કઈ બોલાય એવું નથી ઓહો બોલો તમે જુનાગઢ જતા હોય આયા તો કેમ અહીંયા ગોંડલની બહાર નીકળતા ખોડિયાર રેસ્ટોરન્ટ હોય એકવાર જરૂર જજો. એક નંબર એ એમ દિલીપ નું કહેવાનું એ હવે અમે ખાઈ પછી ખબર પડે હવે આવે ત્યારે ખબર પડે કે કેવું ખાવાનું છે ટાઈમ દેખાડું તમને આથી 7 વર્ષ પહેલા 7 કિલોમીટર વગર સંકોલે અને વગર સિરાવે ઘોડીને સિરાવે પહેલા કેમ કે પોલીસ વાળા વાય છે આ ઈ કહાની નથી યાર તમે ક્યાં આવડી વાળ? હાસુ તો ક્યાં બોલે પછી આટલું હતું હું કોઈ વાર્ડમાં સીંડો એમાંથી ઉડી ગયો કોણ આખા વિભાગ આખો આમ 10 દી જખમી શેર પડ્યો રહ્યો હાથમાં નો આવ્યો હાથમાં થોડી નાખવાનું હોય શેર હાથમાં એ વસ્તુ મને તમને બીક લાગી હતી એનો સમય એવો તો ભાગે એ ભાઈ મને બીક લાગી બરોબર ગુડ બાકી ત્યારે માય કામ લેવાના કરી તો દલીપ પ્રભુ જો શું થાય શું થાય લાગી જાય આ ક્યાં સામું જોવે આ બોલાવે બોલો શું કહેવા માંગો તમે ભાગે ભાઈડા ને સાચી વાત શું ભાગે ભાઈડા અમારી જેવા વકીલનો વારો કુમાર ને ગાંઠિયા ઘટ્યા હતા એટલે 200 પાછા મંગાયા 4 થેલી છાશ પી ગયા હતા અને પાછી 3 મંગાવી હવે
શું કેવું મામા? પીધા પી ચા કુમારને પરવાય પોગ્યો નતો. 800 ગ્રામ ખાઈ ગયા તો હજી એમને 100 ગ્રામ ઘટ્યા છે. ખાઈશ ને બધું લગાવવામાં લેવા મોકલ્યા છે. હવે કુમારને ડુંગળી કાપી દો. ડુંગળી કાપવાની રીત જો ઈજી છે. હા અહીંયા જેમ કરે આ કાપવાનું, આ કાપવાનું, સીધી કાપી જ નાખો. આમ આમ સીધા 4 ફાડ્યા. બીજું કાંઈ કરવાનું નહીં. પછી આ એક માટે બોલી ખાઓ. અને હવે હળવે હળવે દિલીપભાઈ ઉદાલાલ ખાઈ લે એટલે હાલતા થાવી. હાલો લો દિલીપ ઉપાડો તે આપણો સકાડો નહીં તન્નો. ફાઇનલી જુનાગઢ પોગી ગયા છે. ડુંગર દેખાવા માંડ્યો છે અને ગેટ અંદર એન્ટર થઈ ગયા છીએ. આ સ્વામિનારાયણ જેવો કોઈક માણસનું કૂતરું બનાવેલું છે. હા કુમાર હવે એમ કે છે ખબર અમને પેલા ત્યાંથી ખાટડીથી નીકળ્યા 2 દિવસથી એવી વાત હતી કે ડુંગર ચડવાનો છે ને હવે કુમાર એમ કે છે કે હવે ચડવો નથી, લિફ્ટમાં બેસી જવું, હા ના એ 700 રોપવે થઈને જવું છે. ના એ મેં એવું કીધું 700 રૂપિયા થાય એટલે 700 માં તો આપણે કઈ પોવાય નહીં. પરવળે ની 3 ને 6000 રૂપિયા તો 6000 એમાં 10 દી કમાઈશું તો નહીં કમાઈ લે. મેં એવું નક્કી કર્યું કે એક દીમાં હા. મતલબ સડી જવું અને ઉતરી જવું. કોઈની ફૂર્તિ દેખાડવાની હે મારી સ્ફૂર્તિ દેખાડવાની છે, મારી સ્ફૂર્તિ. ખાધેલું કાયમ આવે એક ને આવતું જોવાનું હે. ખાવાનું ખાઈ ખાઈને મેં ક્યાં નહીં હા, એમ. બધું આ દેખાડી દઉં કેમ થાય એમ. આ જોવી હવે કેમ થાય. ઘોડો ચડાવવાનો જુનાગઢ ફરવા ખેલે. ઓલાની ફૂર્તિ હોતને દેખાડવાની ઈ ખૂટિયા રેકો બહુ ખાય ખાઈને ફાઈટો હે. ચડી જાય એટલે આપણે તો હંજે આપણે બે ટીટી આવી. ઉઠતા ઉઠતા યાદ હું મુજાઈ ગયો બધું આપણે. ફાઇનલી ડુંગર દેખાવા માંડ્યો છે. ડુંગરની નજીક આવી ગયા છે. આમ તમે માનો તો નાની ઢોળી મોટી ઢોળી દેખાય. ચડવાની વાત છે કેમ થાય હવે કુમાર. ચડી જાવ ચડવામાં ક્યાં વાત હતી. યાર તમે 3 શીશા પાણીના વેરાય મારો ભાઈ. આ હરિયાળી જોવો તમે ખાલી. જોવી પડે કે હરિયાળી જોઉં મને ગાંજાની ફિલિંગ આવે. એકદમ બોલવાય. અને આમાં ઈકો હોય તો હું તો વી ગયો. ઈકો હોય તો બે ગોથા વાળી ફૂટબારી ભેગો થઈને થઈ ગયો હોય. આ ભાઈ સાઈડે દેતા નથી. આપણું સેટિંગ જો બજાજનું સીએનજી બાઈક. હા શું તમારું કયું હે દામોકુંડમાં જઈશું કે જઈ ટાઈમ નહીં રે આપણે ડુંગર ચડવાનું થાય ને એટલે. ડુંગર ચડવો શું કરશે? ડુંગર આટો કરી નાખો માથ બેરિંગ પાછળ આ ખાડામાં જતો એવું મને લાગે એટલે. એવું લાગે છે. ડુંગર ઓરો આવે ને એટલે ખાડા બેઠા એવું ના લાગે. ના આ ઉપરકોટ. ખાડો જ છે આ. એવું છે. આથી ધૂળ ભેજી કરીને તો ડુંગર બનાવ્યો ઉપરકોટ હો. આ ઓલા રોડમાં જવાનું વરસાદ પડે આમ જો વરસાદ પડી હા, એનું કે પાણી આવતું નથી હે નીચે નું આવવાનું જો વરસાદ ચાલુ છે. એ ભાઈ આ ચડીને જોઈ લઈશું હમણાં. હમણાં બી આ જવાના જોજો એક શેક. મેં પાર્કિંગમાં ગાડી ઊભી રાખી છે. મેં ઘરેથી કીધું તું કપડાં બદલાઈ નાખો. પાર્કિંગમાં સડ્ડા ને બड्डा બદલાવે છે. આ કુમાર પેટ દેખાડો. ઓહો એ આ પેરેલા મૂક દે વજન તો ન ઉપાડો. હું ને મામા બે જ સ્માર્ટ સી ઘરેથી બદલાવીને આવ્યા. તમને ખબર હતી. આ જો મરી જાવ. ફાઇનલી અમે તૈયાર થઈ ગયા. આ શિવલિંગ નીચે આ પાર્કિંગ હતું અમારું. અહીંયા કપડાં બદલાયા છે મનસુખ કુમારે, કરણે અને દિલીપભાઈ. અને હવે જો ચડવા માટે એક બળિયાની ખરીદી કરે છે. બળિયો કે લેવો પડશે. લાકડી ટેકા માટે. વ્યૂ જુઓ. કેટલા કે હે લગાનની ટીમ કચરો ને બચરો બધા આવી ગયા છે. ઉપર ચડવાનું હવે ચાલુ કરશું. કુમાર કંઈક ખરીદી કરવા જાય છે. ઓકે ગોગલ્સ ખર્ચો કરી નાખ્યો હે. દિલીપભાઈએ કર્યો હો ને. હવે કોઈ પાણીની બોટલ તો લઈ લો. હાલો પૈસા દઈ દો ફટોફટ. એન્ટર થયા હઈ 3-4 બોટલ લીધી હતી પ્લાસ્ટિકની પણ મુકાવી દીધી છે. કચરો અલાઉડ નહીં. હવે શું કરું? પાણીની બોટલ વગર જાવી છીએ. હવે થાય ખરું. બધાએ પી લીધું હે ધરાય ધરાઈને પાણી. પગથિયું પેલું ચડાહી 12:46 થયું છે પહેલાં પગથિયું ચડવા માટે. હવે ઉપર ચડીને જોયું કેટલા વાગે છે.
દત્તાત્રેય ભગવાન મંદિર અને ચરણ પાદુકા ગેટથી અંદર. ઓલા છોકરા લોકો થોડાક ઉતાવળા હાલે છે હજી સ્ટાર્ટિંગમાં. જોશમાં છે કુમાર અમારા. થોડીક વાર પછી ખબર પડશે કેમ થાય હે. આ ભેંસ જે કુમાર બરોબર છે. ગુડ 200 પગથિયા ચડ્યા છે હજી. સ્ફૂર્તિ વિખાઈ ગઈ છે. દેખાડે છે પણ કેરે દેખાડે આઈને બેહી ગયા છે. મામા શું કેવું તમારું 200 પગથિયામાં? 200 પગથિયામાં મનસુખભાઈ ફૂર્તિ દેખાડવાના છે પણ હવે કેરે દેખાડે એ આપણે નથી ખબર. હે મનસુખભાઈ તમારી ફૂર્તિનું તમારું શું કહેવાનું થાય? પૂરતી હજી આપણે પાણી વાહે મનસુખ આગળ પૂરતી હા ઈ કુમાર 2 લાકડી લીધી. એક એ નહીં ભેગું થાય. એક નહીં થાય અને પાછું 50 રૂપિયાની લાકડી પાસ આપો રિટર્ન જમા કરાવો એટલે 30 પાસા આપે. 20 રૂપિયા ખાલી થાય. નહીં હું કાંઈ નહીં કહું. નહીં કાંઈ કહું. આ કોણ છે? અમારો ભાઈબંધ અદલો છે. અમારો ભાઈબંધ અદલો છે. હારે ઓલો રહ્યો ઈ બીજો. આ આરો ઈ કરણ. હા રેડી ને. હા સામે છે જો આયા. જો આ જો રે ઝૂમ કરો. અદલો ઈ રહ્યો કરણ ન્યા જ્યોતિ. ભેંસ વાય પોગી ગઈ બોલો. 400 દાદા હજી હાલી જાવે. અને આ મનસુખભાઈ જવો 500 પૂરા 500 માં ના કરણ દોવાની હાલ. કરણ દોવામાં ફટોફટ હાલ. ટાઈમ તો થવા દે. આ ફૂર્તિ વાળા માણા બધે કરતા વાહન છે. ઓલા બધે એની ફૂર્તિ દેખાડી દીધી છે. અમે અમારી ફૂર્તિ દેખાડતા આવી પણ હવે ફૂર્તિ આખી દેખાડી ને જોરિયા એક ઝૂમ મારતે કે સામે દેખાય ઊભા થઈ ગયા ફૂર્તિ. તો ભટકાતા રે કોઈ દડદડ તો હતી કોક નીચે ગયો ને વીમો નહીં પાકે. દેખાડી ફૂર્તિ. હા વરસાદ ઊભો રહી ગયો છે અને અમે હાલ્યા જાવી. અમે ઊભા રહ્યા નથી. પગથિયું સહેલું ન સરવીને ત્યાં લગી ઊભા રહેવા નથી. પણ આ દિલીપભાઈને થોડુંક બીપી લો થઈ ગઈ છે ને હાર્ટ ફેલ થવા ઉપર છે. ઘડીએ બેસી જાય છે. ખબર નહીં શું થયું છે. સાચી પકડે છે. જો આને કાંઈ થાય એની જવાબદારી કરણની. કેમ થાય છે ચડવામાં તમને હે દિલીપભાઈ? એ બોલાય એવું નથી રહ્યું. હા હુસેન મામા તમારું પોપટ થઈ ગયું. ગીત નામ બે હજી અડધા પગથિયા ચડ્યા છે. અડધા પાણી પીવા પૂરો ખાતો એવી વાત હા એમ પાણી પીવા પોરો ખાધો. કુમારે મને એવી વાત કરવાનું કીધું પણ હકીકતમાં એવું છે કે 7 પોરા ખાઈ ગયા છે અને હજી હવાશેર હૂંટ ખાધી નથી એવું લાગે છે. અને આ દિલીપભાઈને તો આ મોઢું કોક જુઓ. જો તમે હરખાય એની કરતા મારું કાંઈક આમ હશે લાઈટમાં. અને આ હાથ ફેલ થઈ ગયું એમ બે ઘડિયા મને બીક લાગે છે. આ જ્યોતિ અહીં શું કરે છે? કરણ અદલો રણજીત તો જો છે ઓલો ગાંધીનગર વાળો જો રહ્યો. લીંબુ શરબતનો ઓર્ડર દીધો છે. પાણી બોટલના કેટલા કીધા ભાઈ? 40 કેટલા? 40 રૂપિયા પાણીની બોટલ દો. અરે ગરમ પાણી 30 રૂપિયા લીંબુ શરબતના ગ્લાસ. હા અને હજી તો અમે લગભગ ઘણો બાકી છે ચડવાનો પણ વાતાવરણ બહુ સારું છે. 80% બાકી. અને આવડા મારા મામાના છોકરાએ બેગ મને આપી દીધો છે. કેનનો બેગ આપી દીધો છે. હવે 500 પગથિયા બેગથી પકડાઈને ચડાયા છે. અને આ દિલીપભાઈ તો આ જો
અડધા હજી ચડ્યા અડધા નહીં 2000 હજી તો 7000 પગથિયા બાકી છે અને ઓલા જો હું મામા વાટે હી હવે ક્યારે આવે જુનાગઢનો નજારો દેખાડા કેવું ગામ દેખાય મોટા તો અહીંયા most beautiful feeling in the neighborhood. કેવી મજા આવતી છે આમ જોઈ લો બુધાલાલ બનાવવાની ક્યાં બુધાલાલ બનાવે હા લે એક ફોટો પાડી દે આયલા એવો ફોટો કેવો પડે ગિરનારી જોયું ઓહો વિડિયો બનાવે ફોટોસ કોઈ નથી પડતા કુમાર જો અમારા કુમાર ફૂર્તી હજી ફૂર્તી હા જોઈને વિડીયો ચાલુ કર્યો ને તો ફૂર્તીમાં આવી ગયા મારે વિડીયો ચાલુ કરવો પડે સ્પીડમાં ચડાવવા માટે એક્ચ્યુઅલી માં ઉંમર વાળી ફૂર્તી થઈ ગઈ હવે બીજું કાઈ નહીં વજન વાળી ઉંમર વાળી દાંડિયો જો આમ જો તો બેઠી એ ભાઈઓ એમ કે મારે હાલ ચેટ નહીં લોકેશન જો કેવું કુમાર દાંડિયો જો હાય બ્રો કા કુમાર કેમ છે મજામાં કા દિલીપભાઈ હે દિલીપભાઈ ઓય પ્રોબ્લેમ હોય પાછા વળી જાવ તમે આમ સાચી બાતી દબાતું નથી ને તમારી વાત કરો કેમ હે દિલીપભાઈ ઓય સાચી બાતી દુખતું નથી ને ઓળખ કરા ધક ધક ગો થઈ ગયું હે કુમાર આપણે ક્યાંક ગેટે પહોંચ્યા હી કાટ તો શેનો ગેટ હી નથી ખબર સિક્યુરિટી કાર્ડ હે બે બાજુ આ બાજુ પર આવ્યા છીએ મંદિર હજી લગભગ દૂર છે અહીંયા છેક છે રસ્તામાં ચા આવી ગઈ છે કુમાર દાંડિયો દિલીપભાઈ ચા પીવી છે અને હું ને મારા મામા કાંઈક કટક બટક કરવી હવે મામા શું લાવવાનું છે મામા શું થયું નો જામી ચામાં પાવડરના દૂધનો હે ચા દિલીપભાઈને એવું કહો ભારે કરી પાવડરના દૂધનો ચા હતો ચા પીને હાલતા થયા હવે 20 રૂપિયાની એક ચા હતી અને સમોસું કેટલાનું મામા એક 20નું એક સમોસું હવે આટલું રૂ હે ખાલી જરાક મોબાઈલમાં તો નાનું દેખાય પણ છે બહુ જાજુ મંદિર હે અહીંયા બધે અલગ અલગ પણ મારી યારે બધા નાસ્તિક થઈ ગયા છે એટલે કોઈ ક્યાંય જાતું છે નહીં અને ફૂર્તીવાળા ફૂર્તી એટલું રૂ હવે એટલું આવી જાય ને એ સાઈડથી 5 દત્તાત્રેય આગળ છે પણ હવે જવાની સંભાવના બહુ ઓછી છે કારણ કે વાગ્યા કેટલા 4 તો થવા આવ્યા તો રિટર્ન પહોંચી નહીં ગઈ અંધારામાં નહીં મજા આવે
કુમાર પાસે હવે બળિયાનો પણ વજન લાગવા માંડ્યો છે. લાકડી મને આપી દીધી છે. હવે લગભગ થેલી થાય ભાઈ. મને એવું જ લાગે. દિલીપભાઈને પાછી સાથી બેહી ગઈ છે. ઊભી કરો ને ઊભી કરો સાથી. પંપ મારો હેન્ડ પંપ. કુમાર અમારા જો આમ જો માઇક આંગળી વાત જ નહીં. જોઈ લો તમે આ 1 કિલોનું શરીર લઈને આમ જોઈ લો. ઈ જે ખબર પડી પણ અત્યારે માઈક આંગલી વાત નહીં કરવાની. હું હા હા હાલો દિલીપભાઈ. ગૌમુખી ગંગા ગિરનારી દર્શન. પોરો ખાવ છે એટલે કે ધંધો નહીં કરે. અરે બેસી જાવ નહીં મારા બાપ. આ બેસી જાવ. હાલો પોરો નથી ખાવાનો. નથી ખાવા. હાલો કુમાર. નાની એ ઘોડી છોડી શું છે? માઈક આંગલી વાતો કરવાની મને મજા ન આવે. દિલીપભાઈ કેમ થાય છે? મારે જેટલો વજન નહીં કરી 500 વાદળા જાય છે ત્યાં જવાનું છે. ખોખલું શરીર છે. દૂધ તો 2 લોટા પી જાઓ દિલીપભાઈ. અરે ઈ તો હજી તો ખાલી 10 પગથિયા ચડ્યા હતા તો દિલીપભાઈ જરાક દેખાય તો ઝૂમ કરી દો. આવી ગયા, ઊભા રહી ગયા હતા. આયા વ્યૂ જો વ્યૂ. વાદળા પાસે થઈને હાલે. વાદળા અહીં થઈને જાય છે. હા જાય જો ત્યાં એવું જ લાગે વાઈટ હે ને એટલે. ફાઇનલી અંબે માના મંદિરે પહોંચી ગયા હી. દિલીપભાઈના ડૂસા નીકળી ગયા હે. સનસેટ પોઈન્ટ है इधर. કાંઈ દેખાતું નથી, વાદળા જ છે નગરા. અંબાજી પછી પૌવા અને ચણા ખાવા રહી ગયા છે. 2 ડીશના કેટલા લીધા કુમાર? એક ડીશના. ઓહ, દત્તાત્રેય જવાનું કેન્સલ હતું, મોડું થઈ જાય એવું હતું. પણ આ ભાઈ એક તો હાલી નથી શકતા અને અમે 4 જણાની એક થયા, માનવા તૈયાર નથી. જવું છે 4:30 થયા છે, 6 વાગે એવું છે. હા, હજી 6 વાગે અહીંયા પહોંચતા અને પાછા રિટર્ન 7-8-9 જેવું થયા. રિટર્નમાં 10 વાગી જશે નીચે ઉતરતા. ઘરેની તો વાત અલગ છે. ઘરે જવા જઈશું ને ખમા તમને આને રહી જવા. ઘરે જવાનો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ જ છે કે વરસાદ આવશે અને પગથિયા દેખાશે નહીં, લાઇટ હશે નહીં, ચાર્જિંગ હશે નહીં. અને મારા સ્લીપર એવા છે ને જો હું લપસીને પડ્યો ને, કારણ કે બાઇક તો મારા કેવા છે નસીબની તો. હા, નસીબ તો કેવા છે કુમાર મારા, ખબર છે ને? ગમે આડી જાય બસ કેવા. હા, એટલે જ ને. હજી કાંઈ થયું નથી દુર્ઘટના. ઈ અડી જાય. અરે બંધ ગાડીને અડાડી વયા જાય છે તો હવે પડી ગાડીને. દત્તાત્રેય બાજુ હાલવા માંડ્યા હી. હવે કાંઈ દેખાતું નથી. આમ જો કરણ વાય મામા હાલ્યા આવે બેગ લઈને. મામાએ બહુ વજન ઉપાડ્યો હાજ. ભૂખ્યા ને તરીસા મરી ગયા હી. બધાએ મને મૂકીને વયા ગયા છે. દત્તાત્રેય મારે વિડીયો બનાવવામાં રહ્યો, બધા આગળ વયા ગયા. મારા મામાએ મને મૂકીને વયા ગયા અને એકલો હાલો જાઉં છું. દેખાતા નથી, કોઈ નથી ફોન લાગતો.
ડુંગર જો વાતાવરણ જો એકદમ કેવું છે જાણે હાંજ પડી ગયો પણ હકીકતમાં તડકો છે જો થોડુંક જ દૂર છે અહીં ચડવાનું છે અને વાદળા હટી ગયા છે થોડા થોડા નેચરલ બ્યુટી ફાઇનલી આવી ગયો છે ગેટ દત્તાત્રેયનો અહીંયા શાયદ ઉપર મંદિર હશે એવું લાગે અમને પણ વ્યૂ જો મારા મામાની વાં હે લગભગ ચોરા ઘણું બધું દોડ્યો ફાઇનલી ભેગા થઈ ગયા છે બધા મારા બાસિંદાઓ દાંડીઓ દિલીપભાઈ કુમાર મારા મામા મારો નથી ઉપડતો ઉદાન ફોન કરતો ઉદો હું કે 5:13 થઈ છે 6 વાગ્યાનો ટાઈમ હે પોગવાનો અને આ દિલીપભાઈની જો બધા કરતા ઉતાર વધારી કરતા જવું જ છે જો આ કુમાર દાંડીઓ આટલું રૂહ હવે અને આટલું રૂહ હવે મામા આગળ હે બેગ ફ્રી થઈ ગયા હવે બેગ મને સોંપી દીધો હે અને હું મામા જાવી મંદિરનો ગેટ બંધ થઈ ગયો હતો પાછો ખોલ્યો હો બંધ હતો બસ હા આવેલી બસ બધા જાય છે દર્શન કરવા હવે અને આપણે તો ફર્સ્ટ જ છે એવું બધી જગ્યાએ છે હા ખાલી ભણવા ઉતરીને ચડ્યા હી અને પાછા હવે અંબાજી બાજુ જાવી ખબર નહીં કેટલા વાગશે એટલા કેટલા વાગ્યા છે જોવો તો જરા 6 વાગવા આવ્યા છે હજી જો આ અંબાજીનો હોય ત્યાંથી પછી પાછું નીચે ઉતરવાનું 9000 પગથિયા અને આ જો અંધારું થઈ ગયું છે 10 વાગશે સવારનું ખાધું નથી એક 700 તમે જોડાતી ગાંઠિયા ખાધા છે અને વચમાં 2-3 વાર નાસ્તો કર્યો આ ભૂંગળા બટેકાની ખાધું ઈ હા ઈ શેના મતલબ કટીક બટીક બાકી તો હવે ખબર નહીં શું થાય રાતે 10 વાગે 11 વાગે આજ કરોડ નકોડા અપવા રાખી દીધા હે મારા ફોનમાં ચાર્જિંગ ખૂટી રહ્યું 8% જેવું છે હવે 1-2 વિડીયોમાં ઉતરશે અહીંયા અડધે હજી પહોંચ્યા હજી તો અંબાજી ચડવાનું બાકી છે પાછું રિટર્નમાં અને દિલીપભાઈના ધબકારા પાછા વધી ગયા છે અટેક આવું છે છોટા ડોન ને કાંઈ વાંધો ન હોય હે બિલકુલ ભાઈ કેમ છે કરણવા આ દુઃખ એવું આવું છે હવે અરે આવવાનું જોઈએ ને એટલે હમણાં કેવું ઘરે આવે વાત કરે બીજું કાંઈ નહીં હા તો હાલ નીરજ હમણાં જય લારી કુમાર ઓલી એક ડાયલોગ મારી દો ફૂટી હા ફૂર્તિમાં હા શરીરમાં ફૂર્તિ હોવી જોઈએ આવા માણસના ઢોરા ઓલું કાંઈક ડાયલોગ મારી દો ઓલો કેવો માય કાંગલા વાળો માય કાંગલી વાત જ નહીં કરવાની હાલો કાંગલા માણસ એ વાત ઉપર થઈ જાય હાલો માય કાંગલી વાત જ નહીં કરવાની માય કાંગલા હોય ને બેઠા રહેજો માય કાંગલા હોય બેઠા રહેજો આ થઈ ગયું હા મનસુખભાઈ વાહ માય કાંગલી વાત કરી તો દોડવા મળે રિટર્ન ઉતરતા અંબાજી પાસે પહોંચ્યા નીચે ને અંબાજી નીચે જ આવી છે પણ કાંઈ દેખાતું હોય તો આમ જો વાદળા કોરા મામા શું કેવું કેવું નહીં ઓલા જલ્દી આવે તો દેખાતા નથી અને એકય દેખાતા નથી ફૂર્તિવાળા માં કે ઓલા શું કે ફૂર્તિ. ફૂર્તિવાળા સ્પેશિયલ જેને પ્લેન બનાવ્યો ઈ હા દૂર દૂર તક નથી દેખાતા. અને હું મામા હવે ક્યાંય લગભગ અમને દેખાતા જ નથી ક્યાંય હવે હું મામા હાલ્યા જ આવી બીજું શું કરી બંધ થઈ ગયો તો સ્વિચ ઓફ અત્યારે ચાર્જિંગ કર્યું છે હું મામા હાથ ને પિસ્તાઈને વાટે બેઠા હજી ઓલા બે આયા નહીં કંટાળી ગયા છે ફૂર્તિવાળા માણસ તો દેખાતા ફૂર્તિવાળા ક્યાંય એવો દેખાતા નહીં અમે 3 ટીમ રાહ જોઈ ભેગા થઈ ગયા છે
ફૂટી. સાડા 7 કલાકે માંડ ભેગા થયા છે હવે 3500 ઉપર તે- આપણે પગથિયાંથી વાળા આમ જો હતા. કેટલા 3500 અમે 1.5 કલાકથી રાહ જોતા ને હવે અમે નીકળી ગયા હતા આમ તો થઈ ગયું ઈ તું કે અને કાંઈક આવી હોટલ છે કેવી છે આવી કાંઈક છે ગુરુ કૃપા ત્યાં ખાવા ઊભા રહ્યા શું મંગાવ્યું આપણે કુમાર કાંઈક ભીંડાનું એવું શાક મંગાવ્યું હતું. બીજું કાંઈક સારું જ મંગાવ્યું કાંઈક આમ કાશી કઢી જેવું શાક મંગાવ્યું, કઢી રોટલું બીજું. હવે આવે એની રાહ છે એવું મંગાવ્યું હે એમાં એવું છે કે શાક નથી આવતું ને ત્યાં લગી કુમાર નગરી ગાળું જ બોલે ગાળું જ બોલે નગરી અરે પા મને મૂકે કાંઈ વાંધો નહીં. કુમાર નગરી ગાળું જ બોલે છે કે જ્યાં લગી ખાવાનું નહીં એને એવું કીધું ખાવાનું થાય તો કંઈક યોગ્ય લાગે નકર તો થોડા રોટલી ગોંડલ જઈને મૂકવા ખવડાવે. હવે ખાવાના ગોંડલ જઈને ખવડાવે. તો લગભગ કુમાર અમારા કાન પકવાડી દીધી એટલી સાંભળવી પડે બધાને ક્યાં ના ગયા પડે ચાલુ. હે કોને લગભગ ઉતરી જાય ચાલુ. માર્યું, ગાયડું ખાવી. ક્યાં આ ગાડીમાં આમને આમ ગોંડલ પકડ્યો હતો. ભૂલાઈ ગયો હે પણ 2 દહીં તીખારી એક સેવ મસાલા એક ભીંડી મસાલા એક ચણા મસાલા રાઈસ 20 રોટલી 20 રેતી ખાઈ ઘણી તો? 20 રોટલી ઓલા 20 ત્રણ બાજુ. ચપાતી હતી અને 3 બાજુ 3 બાજરાના રોટલા અને 8 ગ્લાસ છાશ એટલું પી ગયા છે એમાં કુમારે 2 દાળ ભાતનું એક ઓલો ફૂલનું હા દૂધ કુમારે 2 ફૂલ આવે ને દહીં તીખારી અને 2 બાજરાના રોટલા 7 ઘઉંના રોટલા 3 છાશ એટલું પી લીધું હાલવાની હરમત નથી રવ કે ખાઈને હાલું જોઈશે કારણ કે હવે ઓકું છે જો આ કેનું મોઢું એવું કરે ઓકવાનું જો ઓકવાનું મોઢું કરે કુમાર ના એવું કાંઈ નતો. પેટ કી મેં પેટ બતાવો એટલું ઓકે બતાવજો. આ પીન હવે હાલતા થયા આ કુમારે એક માળાનો ખર્ચો કર્યો છે હે મે હોય તે હા રે દોઢે દીધા 200-300 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે બીજી એ 100 રૂપિયાની અલગ લીધી છે. વાપરું છું ભાઈ. એમ આપણે જો ભાઈ એના ઈ મોઢે આવાવાળા માણસ હેવી આપણે પણ પૈસા નતા અમે બધી લુખાયું જ કરી જ્યાં હોય ત્યાં હું ઠેઠ અહીંથી પૈસા મૂકી ભાઈ ગયા હતા. કાંગલા વેળા કરી કરી તો અમે હેઠા ઉતરાય છે. છતાં હવે પૈસા વગેરે કેટલા વાગ્યા છે જોવો તો જરાક સના તો બારો કાઢ્યો ને વીટલા 11 વાગ્યા 100 રૂપિયા નીકળ્યા. 350 નતા હમ તો આડા હાળો ભેગા કરી. અમે 60 રૂપિયામાં લીંબુ પાણી પીધું એને તો હવે ખેલ થયા છે મારો ફોન સ્વિચ ઓફ ગૂગલ પે બંધ હવે મામાના ગૂગલ પેમાં બધાય મારા નાખી દીધેલા પછી મંગાયા અમે માથાકૂટ કરી છે તમારી રાહ જ હોય પણ તમે લોકો હતા નહીં દૂર દૂર તક દેખાણા નહીં એમ અમે હા. તો ડોકા લાંબા કર્યા પણ કોઈ દેખાણું નહીં 11 વાગ્યા હવે નીકળ્યા જુનાગઢથી 7-8 કિલોમીટર દૂર હવી કેટલા વાગ્યા કુમાર પહોંચશું દિલીપનું કેવું હું એમને કે દિલીપભાઈ કેટલા વાગ્યા પહોંચશું દિલીપની ડ્રાઇવિંગ જોઈને એમ કહે કે 4 વાગી જાય. 4 વાગશે તો હવે પહોંચી જાઉં હાલો તો હવે રજા લઉં છું ઘડીક હું થોડાક ટી શર્ટના કામ પતાવી દઉં પછી નિરાંતે એકાદો વિડીયો બનાવું કોઈક જાગે તો બરોબર